અમારા વ્યક્તિઓમાં ગુમ છે અમે લોકો કહેતા નથી કે અમારા વ્યક્તિ ક્યાં છે અમને કોઈ જવાબ આપતો નથી સર ભલે એમ કે છે કે મારતી આવતી ના ચાર બરાબર એને કે એ લોકો કહે છે કે એ લોકો તો લઈ આવ્યા છે કે લઈ આવ્યા નથી કે આપણને જવાબ તો દેવો જ આપણે છે ને એ લોકો પાસેથી લિસ્ટ એ લોકો કેમ લિસ્ટ દઈ શકે કે આ વ્યક્તિ એ લોકો લિસ્ટ આપ્યું છે ના લોકો ગોતવા કે અમે ઓળખતા નથી આપણે ત્યાં એને જ પકડી કે ભાઈ અમને નામ દો બરાબર એટલા હજી તો બધા 30-24 છે વધારે નહીં 27 બાળકોના વાલી છે અહીંયા આપણે માંગ મૂકી કે એને પણ સસ્પેન્ડ કરો કે એની જવાબદારી નથી કરતી કે આ લોકોએ નથી ફાયર બ્રિગેડની મંજૂરી લીધી નથી એમ કેમ બરાબર છે કેમ કેટલાય કારણો ભોગ બધા કોઈથી મરે જ નહીં જાતિયેલા તો હોય ને મંજૂરી કેમ જોડની નથી કોઈનું કઈ કહેતા જ નથી એ તો કેવું જોઈએ ને અમારો કે કેની સાથે જે બીજા હોય એ તો એમ કે છે કે પીએમ માં છે ડીએનએ ટેસ્ટ અમે કરી પછી ઓલી બાજુથી રાખો ને એનું ભાઈની પાછળ તો અહીંયા દ્રશ્યો જોઈ રહ્યા છો કે પત્નીની બા છે તે હાલ પરિવારજનો છે જે મૃતકોના તેમને સાંત્વન આપી રહ્યા છે. પત્નીની બા છે જે હાલ પરિવારજનોને સાંત્વન આપી રહ્યા છે. બા 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 પદ્મિની બા શું કહેશો આપ પરિવારજનોને કહી રહ્યા છો કેસ કરવાનું? શું લાગે છે પરિવારજનો કેસ કરશે, એફઆઈઆર નોંધાશે? જેમ કેમ કરશું બરાબર છે કે ફરિયાદ કરે કે ન કરે. અત્યારે તો એના જે ભૂલકાઓ વયા ગયા છે એની બોડી એ લોકોને જોઈએ છે તો આ લોકો 8 દિવસનો ટાઈમ દે છે બરાબર. અને કેમ એટલો બધો લાંબો ટાઈમ? એ લોકો એવું કહે છે કે ભાઈ ડીએનએ ટેસ્ટ કરવું પડશે કે આ તે એ લોકોના રિપોર્ટ બધા રાત્રે તો રિપોર્ટ થઈ ગયા એવું પણ કીધું મને. તો વાલીઓ ખાલી અત્યારે એટલું જ ઈચ્છે છે કે અમારી બોડી અમને તાત્કાલિક સોંપે કે 8 દિવસનો ટાઈમ એટલે બહુ વધુ પડતો ટાઈમ છે. અને વાલીઓને હજી એ પણ જાણ નથી કરવામાં આવી કે તમારી બોડી અહીંયા છે કે નથી. વાલીઓને કઈ ખબર જ નથી કે બોડી અમારી છે ક્યાં, અમારા બાળકોની બોડી ક્યાં છે. કેટલી બેદરકારી બા, ખૂબ જ બેદરકારી કહેવાય બરાબર, ખૂબ બેદરકારી કહેવાય. કોઈ અહીંયા સરકારી તંત્ર કોઈ નથી, કોઈ ધ્યાન દેવા વાળું નથી, તો કોઈ તો આવી નહીં વાલીઓને તો જવાબ આપે ને કે ભાઈ અમે બેઠા છીએ, એ લોકોને આશ્વાસન તો આપો. સરકારી કર્મચારી છે એ લોકો તો તમે વાલીઓને આશ્વાસન આપો.
તો એ પણ કોઈ અહીંયા છે નહીં. જે રીતના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે આપણી સાથે બીજા પરિવારજનો પર છે, શું કહેશો? આપના પરિવારમાંથી એ કોણ ગયું છે? એવું છે કે બોડીનો એ લોકો કોણ ગયું છે આપણા પરિવારમાંથી? બોડી સોંપશું. તો વાલીઓની મંજૂર નથી કે 8 દિવસ આટલો બધો ટાઈમ ના આવે. સર્જેથી આવી ગયા છે. પછી લોકો અત્યાર લગી એવું જ કહે છે કે અહીંયા છે ઘણા એવું જાણ નથી કરતા કે અમે આ જગ્યાએ હોસ્પિટલ એડમિટ કર્યા છે અથવા ડેડ બોડી આ જગ્યાએ છે એમને જાણ તો કરવી પડે. આ કેટલું યોગ્ય કહેવાય? તંત્રની કેટલી ઘોર બેદરકારી કહેવાય? શું લાગે છે, તમે FIR નોંધાવશો સંચાલક વિરુદ્ધ કેમ છો? શું વિચારે છે એ પ્રમાણે અભય જે રીતના આપ જોઈ રહ્યા છો, પરિવારજનો પણ હાલ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. શું કહેશો બા? આપ પણ છો, આ દુઃખદ ઘટના વિશે શું કહેશો? જય માતાજી. હવે જે આ ઘટના બની છે એમાં કેટલા બધા જે બાળકો મૃત્યુ પામ્યા છે, 27 જેટલો આંકડો આવી ગયો છે ને એ બધાના વાલીઓ અત્યારે અમારી સાથે છે. તો બસ અમને ખૂબ ઠીક લાગે છે કે એ લોકોને હજી બોડી સોંપવામાં નથી આવી. આ જે વાલીઓ બધા છે એને એ પણ ખબર નથી કે એમના બાળકોની બોડી આમાં છે કે નહીં. અને અહીંયા અમને હોસ્પિટલમાંથી એવું જાણવા મળ્યું છે કે DNA ટેસ્ટ મોકલવામાં આવ્યો છે ગાંધીનગર સુધી, તો એ આવતા અઠવાડિયું થશે એમ. તો ત્યાં સુધી બધા વાલીઓનું અત્યારે અમારે વદન છે એ જોવાતું પણ નથી. અને એ લોકોનું એવું જ છે કે જ્યાં સુધી DNA ટેસ્ટ થઈ નહીં આવે, એ લોકોને ખ્યાલ નહીં આવે કે કોના બાળકો કઈ હાલતમાં છે, ત્યાં સુધી એ લોકોની પરિસ્થિતિ શું હશે. અને એ લોકોને સાચવવા પણ અત્યારે મુશ્કેલ થઈ ગયા છે. આપ બધા જોઈ રહ્યા છો કે કેટલા બધા વાલીઓ અત્યારે જે છે એ દુઃખદ પરિસ્થિતિ અત્યારે અહીંયા જોવા મળી રહી છે. જે રીતના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, પરિવારજનોનું જે રીતના રુદન ચાલુ છે. આ બાજુ આવી. કાંઈ મળ્યું જ નથી. ફોનમાં અમે જોયું છે. ફોનમાં આ વ્યક્તિના નામ આવ્યા છે ફોનમાં જે બનાવતા વાલીઓને કોઈ જાતના કઈ જવાબ નથી આપતા. અને 24 કલાકનું કીધું કે તમે 24 કલાકમાં DNA ટેસ્ટ બધાના રિપોર્ટ લઈ લીધા છે. અને પછી એવું કહેવામાં આવ્યું હતું કે 24 કલાક શું કહેશો દાદા? આ જે રીતના બાળકોને અંદર તમને જોવા પણ નથી દેવામાં આવતા તે મુદ્દે સમજવાનું વાલીઓ એમ કહે છે કે હવે અમારે શું કરવું એમ કે 8 દિવસ આ કેટલું યોગ્ય છે દાદા? ના વાલીઓને નથી અત્યારે ત્યાં પૂછ્યું કે ભાઈ બોડી અંદર આપણે કેટલા છે. તો તમારા પરિવારજનમાંથી કોઈ હતું? સિક્યુરિટી ગાર્ડે જ કીધું છે અમને. અધિકારી તો કોઈ નથી. બાવાજીનું રાજ છે. ન કહી શકાય. મતલબ આ તમારા પરિવારમાંથી કોઈ વ્યક્તિ હતું અંદર? કોણ હતું તમારા પરિવાર? અમે પૂછીએ છીએ અંદર કેટલા વર્ષ, ઉંમર કેટલા વર્ષ હતી? પછી અમે ગઢડાનો ઈ મારો પરિવાર જ છે. શું કહેશો? આપના પરિવારનું કોઈ વ્યક્તિ હતું? શું કહેશો? કેટલી ઉંમર હતી તેમની? ખબર પડી કે તેમનું સબ ક્યાં છે? ખબર છે કઈ જગ્યાએ એની લાશ છે શું કાંઈ એમને હજી કાંઈ ખબર તો આ તંત્રની કેટલી ઘોર બેદરકારી કહેવાય? ફૂલ બેદરકારી. કાંઈ એની કોઈ વસ્તુ કાંઈ તંત્ર અંતરની રાજકારણની બધાયની બેદરકારી. તો અમને અહીંયા આવીને એને કેવું જોઈએ કે એમ્સમાં છે કે અહીંયા છે કે કઈ જગ્યાએ છે આ મતલબ તંત્ર સરકાર એવું કહી રહી છે કે અમે 4 લાખ રૂપિયાની સહાય આપશે. શું નથી જોતા અમારા દીકરો હોય જે રીતના 4 લાખ કરતા દીકરાની રકમ લાખની પછીની વાત છે. અત્યારે મને બોડી હોપે તો અમે અમારા બધાય નોકરીઓ અમારા બૈરા છોકરા બધા રોવે. ખાતા નથી, પીતા નથી. 4 લાખ ને હું અમારે હરગાવા છે. અત્યારે અમારી બોડી હોપીને અમે અને જે કાર્યવાહી છે હોય તો નો જો જીવતા રહી ગયા અને જો અમારા ભાઈમાં હોય તો એ એનો જાણ કરે કે ભાઈ આ રહી ગયા છે એટલા. 4 લાખની વાત પછી છે. હા, 4 લાખની પછી વાત કરે. શું કહેશો? આપ પણ છો, આપના પરિવારજનમાંથી પણ કોઈ છે? ભત્રીજો છે અને મિસિંગ જ છે. તો આ કેટલી યોગ્ય મતલબ બેદરકારી કેટલી તંત્રની? શું આપ સંચાલક વિરુદ્ધ ફરિયાદ કરશો? સંચાલક વિરુદ્ધ આપ ફરિયાદ કરશો? બીજા ઘણા બાળકો હોમાયા છે. જે રીતના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે વાલીઓ છે, જે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે જે કોવિડનું સેક્શન આવેલું છે
ત્યારે ત્યાં જે વાલીઓ છે તે પણ હાલ ઉપસ્થિત છે. તે વાલીઓની જે વ્યથા છે વાલીઓ વ્યક્ત કરી રહ્યા છે કે વાલીઓને તેમના બાળકનું સૌ ક્યાં પડ્યું છે, કે બાળક કોઈ બીજી હોસ્પિટલમાં દાખલ છે કે શું. માત્ર બાળકનું નામ આપવામાં આવે છે પણ બાળક ક્યાં છે તે કહેવામાં નથી આવતું. તો આ કેટલું યોગ્ય છે? તંત્રની ઘોર બેદરકારી છે. શું કામ તંત્ર બધું છુપાવી રહી છે? હજુ પણ તંત્ર એવું કહે છે કે 8 દિવસ સુધી જે લોકો મૃતક બાળક છે કે જે યુવક મૃતક છે તેમનું કોઈ પણ સૌ જ્યાં સુધી DNA ટેસ્ટ સામે નહીં આવે ત્યાં સુધી નહીં આપવામાં આવે. તો DNA ટેસ્ટ આવડી મોટી દુર્ઘટના ઘટી છે તો પછી સરકાર શું કામને મોડું કરી રહી છે? DNA ટેસ્ટની અંદર DNA ટેસ્ટ આવતા માત્ર ને માત્ર 5 થી 6 જ કલાક લાગતી હોય છે. તો પછી સરકાર શું કામને 8 દિવસનો ટાઈમ આપી રહી છે? હજુ ઘણા લોકો એવા છે કે જેને ખબર જ નથી કે અમારા બાળકો ક્યાં છે. માત્ર તેમના નામ જ સામે આવ્યા છે. તંત્રની આવડી મોટી દુર્ઘટના બન્યા બાદ પણ તંત્રની ઢીલી નીતિ છે તે આવી સામે આવતી હોય છે. ત્યારે બધા જ જે દિગ્ગજ નેતાઓ છે તે હજી ચૂપી સાધી રહ્યા છે. આ નેતાઓ ક્યારે સુધરશે? હજુ સાહેબ તમે સુધરો. ભાજપના આવા અનેક નેતાઓ છે. ગઈકાલના રોજ જે રીતના રમેશભાઈ ટીલાળાનું એક ઇન્ટરવ્યુ સામે આવ્યું હતું જેમાં તેઓ હસતા હસતા કહેતા હતા કે હું શું કરી લઉં. અરે સાહેબ તમારે તો ડૂબી મરવું જોઈએ. તમે એક વ્યક્તિની મૃત્યુની અંદર ગયા છો અને ત્યાં તમે હસતા હસતા કહો છો કે અમારે શું કરવું. લોકોએ તમને મત આપીને ચૂંટ્યા છે. સાહેબ તમે જેમને તમને મત આપ્યા છે તેના વિશે બે ઘડી તો તેમના વિશે વિચારો. તેમના પરિવારજનો ઉપર શું વીતી રહી છે. તમારે માત્ર કહી જ દેવું છે કે સરકાર 4 લાખની સહાય આપે છે. શું 4 લાખમાં કોઈનો દીકરો પાછો આવી જવાનો છે? તેના મા બાપનું શું? તમે એક વખત તો વિચારો સાહેબ. આ તમારા તંત્રને સુધારો. આ જે તમારા RMC કમિશનર છે જેમણે એમનેમ જ NOC આપી દીધી છે, જે ફાયરની ટીમો છે જેમણે એમને NOC આપી દીધી છે, તેના વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ જેથી આવો દાખલો બેસે કે બીજી વાર આવો બનાવ છે તે સાહેબ બીજી વખત ન બને. તો જ આજે NOC વગર આવા ધમધમી રહ્યા છે હોટલો તેમજ ગેમ ઝોનો. તે લોકો ઉપર એક દાખલો બેસશે ને તે લોકોની આવી હિંમત છે તે બીજી વાર નહીં થાય. કેમેરા પર્સન મિત ભાયાણી સાથે